તમે કોઈ વડીલ જમવા માટે બેઠા હો, 7-8 વર્ષનો દીકરો તમારી પાસેથી નીકળે અને તમારી સામે જુએ કે બા પાસે પાણીનો ગ્લાસ નથી, જમવા બેઠા છે, એટલે સમજીને એની મેળે પાણી હારે જઈ પાણીનો ગ્લાસ લાવીને તમારી બાજુમાં મૂકી દે, તો આને ઉત્તમ દીકરો કહેવાય. તો પછી મધ્યમ કોને કહેવાય? તો કે તમે જમતા હો અને જમતા જમતા કદાચ અંતરાશ જાય અને ખોખારા ખાંસી ખાતા હોય અને પાણીની જરૂર હોય એટલે તરત દોડી અને તમને પાણી ભરી દે કે બાને ખાંસી ચડી છે તો લાવ પાણી ભરી દઉં, તો એને મધ્યમ દીકરો કહેવાય. તમે જમી લીધું હોય, પાણીની જરૂર હોય અને તમે પાણી માગો કે પાણી લાવી તો જરાક ચડું કરવાનું છે, એટલે તરત ઊભો થઈ અને તમને પાણી ભરી આપે, આને કનિષ્ઠ દીકરો કહેવાય. તમે જમી લીધું હોય, પાણી ભરવાનું ભૂલાઈ ગયું હોય, તમે સામે બેઠા બેઠા જોઈ રહ્યા હોય ને એ તમારી સામે જ બેઠો હોય, એને ખબર હોય કે બાને પાણી જોઈએ છે, છતાંય એ કાંઈ ટચનો મજ થાય નહીં, એટલે પછી તમે એમ કહો કે પાણી લઈ તો, એટલે પાણી આપે તો નહીં પણ બેઠો બેઠો કે મારે રમવા જવું છે, પાણી ભરીને બેસતા હો, તો આને અધમ દીકરો કહેવાય. ઘણા દીકરા લેણદાર હોય, ઘણા દીકરા દેણદાર હોય. આમ તો આ વાતને મેં બહુ વિસ્તારથી વચનામૃતની કથામાં પ્રથમનું 13મું વચનામૃત વડપીપરની ડાળ નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, તો એની અંદર લેણદાર દીકરા, દેણદાર દીકરા એ બધા કેવી રીતે કર્મ સંજોગે ભેગા થાય છે આ સંસારમાં, તો એ વાત બહુ વિસ્તારથી મેં સમજાવી છે.